નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 જેટલી મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે એક સાથે લાવવામાં આવી। નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની 30 બેડની સુવિધા છે, તેની સામે 90 મહિલાઓને એક સાથે ઓપરેશન કેવી રીતના કરવામાં આવશે તે સવાલ ઊભા થાય છે। ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે સર્જન આવશે અને 3 કલાકમાં ઓપરેશન કરશે। આ સર્જન નર્મદા જિલ્લામાંથી આવશે। આદિવાસી વિસ્તારમાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરતા પહેલા અધિકારીઓ ધ્યાન નથી આપતા, તેનો આ નમૂનો છે। ઓપરેશન કર્યા બાદ આ મહિલાઓને ક્યાં સુવડાવવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ફેમિલી પ્લાનિંગ માટે સર્જન પણ નથી। બીજા જિલ્લામાંથી સર્જન ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરવા માટે આવતા હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓને એકસાથે બોલાવવામાં આવ્યા છે। આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિદિન કથળી રહી છે અને તેનો આ વરવો નમૂનો છે। વર્ષોથી 30 બેડની ક્ષમતાવાળી છે આ હોસ્પિટલ, જેને નવું બનાવવા માટે પણ તંત્ર કાંઈ જ નથી કરતું। અંદાજે 90 ઉપર મહિલાઓને ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા છે। અત્યારે આપણે તેને છેલ્લે માસિક ક્યારે આવ્યું હતું, ઉપરાંત બીપી માપશું, ઉપરાંત કેટલા સિઝેરિયન છે, કેટલા બાબા છે, કેટલા બેબી છે અને બીજી કોઈ ઓપરેશન કરાવેલું છે કે નહીં, આ ખાસ માહિતી પૂછવાની છે। ઉપરાંત એના બ્લડ રિપોર્ટ પણ થાય, તેનું હિમોગ્લોબિન ઓછું છે કે નહીં, એટલે એની યુરિન તપાસ થાય કે એમાં પ્રેગ્નન્ટ છે કે નહીં, બધું ચેક કરીને જો લાભાર્થી આપણને લાગે કે આ યોગ્યતામાં આવે છે, એના ક્રાઇટેરિયામાં આવે છે, તો જ ઓપરેશન કરવામાં આવે છે। સર, બીજી વાત છે કે સર્જન ડૉક્ટર ક્યાંથી આવશે અને આપણા હોસ્પિટલ કેટલા બેડની? આપણે સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર। આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર। તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાડલું પણ મળી જાય, પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ એરેન્જ કરી લીધા છે, એટલે દર્દીને અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। ઓપરેશનમાં મિનિમમ 2 કલાક તો આરામ કરવો પડે, બાકી પછી તે કોઈ તકલીફ ના હોય તો ઘરે જઈ શકે છે। ડૉક્ટર કરણ, અમે સિમેલ ગામથી આવ્યા છે, ફેમિલી પ્લાનિંગ ઓપરેશન માટે આવીએ છીએ, પણ અત્યારે એવું છે કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે। તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર। અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે અને જે બહેનોને પિયરમાં જવું છે તો તેમના માટે પણ એમને પિયરમાં મૂકવા જાય એટલી વ્યવસ્થા કરવી। હવે એમનો પ્રશ્ન છે, પણ એના માટે બેડની સુવિધા વધારવી, દવાખાનું મોટું કરવું જોઈએ, બરાબર, અને બેડની સુવિધા વધારવી જોઈએ। શું નામ તમારું? રાઠવા કિરણભાઈ વિહારીભાઈ।